નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 3 માર્ચ 2026 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો આજે પણ કપાસની બજાર સ્થિર જોવા મળી રહી છે અને અત્યારે મિત્રો કપાસના એવરેજ ભાવ જે દરરોજ ચાલી રહ્યા છે 1500 થી 1600 વચ્ચે કન્ટિન્યુ ચાલી રહ્યા છે। સામાન્ય ઘટાડો પણ આજે ઘણા બધા માર્કેટ યાર્ડમાં જોવા મળી રહ્યો છે, 10 થી 15 રૂપિયા સુધીનો, જ્યારે 2-3 માર્કેટ યાર્ડમાં 1600 પ્લસ પણ ભાવ ટકેલા હાલ તો જોવા મળી રહ્યા છે। આ મુજબ કન્ટિન્યુ ભાવ 1600 થી નીચા જોવા મળી શકે છે। હમણાં કોઈ કપાસની બજારમાં સુધારો આવે તેવી શક્યતા કોઈ જણાઈ રહી નથી। આ મુજબ કન્ટિન્યુ ભાવ ચાલશે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો ધારી 1200 થી 1400 રૂપિયા, વિસનગર 1000 થી 1612 રૂપિયા, ખાંભા 1300 થી 1539 રૂપિયા, મોરબી 1350 થી 1600 રૂપિયા, વિરમગામ 1335 થી 1500 રૂપિયા, ઉનાવા 1305 થી 1604 રૂપિયા, કડી 1280 થી 1571 રૂપિયા, રાજકોટ 1425 થી 1580 રૂપિયા, હળવદ 1200 થી 1619 રૂપિયા, ધંધુકા 1300 થી 1532 રૂપિયા, સાવરકુંડલા 1400 થી 1570 રૂપિયા, થ્રોલ 1015 થી 1494 રૂપિયા, જેતપુર 1404 થી 1600 રૂપિયા, ધ્રાંગધ્રા 1011 થી 1451 રૂપિયા, જામનગર 1000 થી 1530 રૂપિયા, બોટાદ 1350 થી 1626 રૂપિયા, બાબરા 1400 થી 1612 રૂપિયા, અમરેલી 900 થી 1600 રૂપિયા, કાલાવડ 1010 થી 1550 રૂપિયા, પાટણ 1175 થી 1580 રૂપિયા, જસદણ 1300 થી 1600 રૂપિયા, મહુવા 1251 થી 1528 રૂપિયા, તળાજા 600 થી 1400 રૂપિયા, અંજાર 1400 થી 1500 રૂપિયા, વિજાપુર 1500 થી 1596 રૂપિયા, કુકરવાડા 1350 થી 1520 રૂપિયા અને ગોંડલ 1000 થી 1576 રૂપિયા।